હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણું જે ગ્રામર સેક્શન હતો એને જોઈ રહ્યા હતા અને અગાઉ આપણે છે એ 3 યુનિટ જે છે એને જોયા હતા અને આજે જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું યુનિટ નંબર 4 અને એની અંદર આપણે જોવાના છીએ સૌથી પહેલાં રીડ 1. તો રીડ 1નું નામ છે બેટા માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ જે છે એનું ગુજરાતી થાય છે મગજ, બોડી એનો મતલબ થાય શરીર અને મેડિસિન એનો મતલબ થાય દવા. સોરી, તો માઇન્ડ એટલે મગજ, બોડી એટલે શરીર અને મેડિસિન મતલબ દવા. હવે આપણે પાઠની અંદર જઈએ કે શું કહેવા માગે છે આપણું આ યુનિટ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. If we look, જોઈએ કે આપણે જોઈએ, at different people, અલગ અલગ લોકોની સામે, in the world એટલે કે વિશ્વમાં, around us આપણી આસપાસ, we observe તો આપણે નિરીક્ષણ કરીએ છીએ સોરી that all of us કે આપણામાંથી જે દરેક વ્યક્તિ છે આર નોટ ઓલ અલાઇક, એ એક સરખા નથી. એ કે જો આપણે છે ને આ વિશ્વમાં એ કે આસપાસ એ કે અલગ અલગ લોકોની સામે જોઈએ તો એ કે આપણે એવું નિરીક્ષણ કરીએ છીએ કે બધા લોકો છે તે એક સરખા નથી. સીધી વાત છે બેટા કે બધા લોકો એક સરખા ન જ હોય, નહીંતર આપણે ચાઇના જેવું થાય. બરાબર છે કે કોણ છે, શું નામ છે, આપણે તો આમ ગોતી જ ના શકીએ, કારણ કે ચાઇનીઝ લોકો બધા કેવા લાગે, એક સરખા લાગે. બરાબર. અને એમ બી મને આમ ખબર તો પડી જાય કે અલગ છે, પણ વિચાર તો કરો બધા એક સરખા હોય તો જીવવાર કંઈ મજા જ ન આવે આપણને તો. બરાબર. બધા હોશિયાર, બરાબર, બધા ડૉક્ટર, બરાબર, બધા એન્જિનિયર, તો ડૉક્ટર બધા બની જાય પેશન્ટ ક્યાં લેવા જવા? એન્જિનિયર બધા બની જશે તો એની પાસે કામ કરાવવાવાળા ક્યાં લેવા જવા? બરાબર છે. એટલે બધે શું થઈ જાય પ્રોબ્લેમ, એટલે બધી જગ્યાએ લોકો કેવા હોય, અલગ અલગ હોય. બરાબર. આગળ કહે છે each one of us is different in many ways, both physically and mentally. each one of us આપણામાંથી દરેક વ્યક્તિ ઇઝ ડિફરન્ટ અલગ છે, ઇન મેની વેઝ ઘણી બધી રીતે, બોથ એટલે કે બંને, ફિઝિકલી શારીરિક રીતે એન્ડ મેન્ટલી અને માનસિક રીતે. એ કે આપણામાંથી જે દરેક વ્યક્તિ છે ને એ ઘણી બધી રીતે કેવો છે, અલગ હોય છે. શારીરિક રીતે પણ અલગ હોય અને માનસિક રીતે પણ કેવા હોય, અલગ હોય. હવે એ સીધી વસ્તુ છે કે ઘણા બધા લોકો છે એકદમ શોર્ટ ઠીંગણા હોય, ઘણા બધા લોકો છે ઊંચા હોય, ઘણા બધા છે એ મનથી કેવા હોય, પોઝિટિવ હોય, ઘણા બધા કેવા હોય, નેગેટિવ હોય. બરાબર છે. અમુક લોકોને બધી વાતમાં છે ક્રૂજ નકારાત્મક જ આવે અને અમુક કેવા હોય ખબર છે એકદમ પોઝિટિવ હકારાત્મક. એની સાથે ગમે એવી ઘટના થાય ને તો એમાં નેગેટિવ ન ગોતે. બરાબર. પોઝિટિવ ફેક્ટર જ ગોતતા હોય. ઉદાહરણ તરીકે છે એ વ્યક્તિ છે ને સવારમાં બિચારો ઓફિસે જવા માટે ટીપ ટોપ તૈયાર થઈને બહાર નીકળો. બરાબર. બહાર નીકળો અને હજી તો ગાડી ઉપર બેસી અને જવા જતો હતો ને ત્યાં ઉપરથી છે કબૂતર છે ને એના ઉપર ચરકી ગયું. બરાબર. હવે કબૂતર ચરકી ગયો એટલે સીધી વસ્તુ છે ઓફિસે જતો હોય ને કબૂતર છે એ કપડાં બગાડે. બરાબર. કેવો મગજ છટકી જાય અમુકનો તો. અમુક તો કબૂતર સામે જોઈને ગાળું દેવા માટે. બરાબર છે. આમ થોડું હોય તો હવે એની આટો થોડા વોશરૂમ બનાવ્યા કે કોઈએ. બરાબર. આમ થોડું એને ભાન પડે. બરાબર. તો આ માણસ પોઝિટિવ હતો. એણે શું કર્યું ખબર? આમ ભગવાનની સામે છે ને એણે આમ મોઢું કર્યું આકાશ તરફ અને પછી જે છે ને બોલ્યો કે થેન્ક યુ ગોડ, તમારો આભાર કે ભગવાન તમે હાથી ઘોડા નથી ઉડાડતા. બરાબર. કારણ કે એટલામાં ઘણાને સમજાઈ ગયો છે. વિચાર કરો તો હાથી ઘોડા ઉડતા હોત તો, અને એ આવી રીતે ઉપરથી આવે તો આ ચરક તો આમ કરીને આપણે વહી જઈએ, ઓલું હાથી ઘોડાવાળું માથે આવ્યું હોય તો. બરાબર. એટલે પોઝિટિવ જેને વિચારવું હોય ને એ બધી બાબતમાં પોઝિટિવ વિચારે, એને ક્યાંય નેગેટિવ થોટ્સ આવે નહીં. અને જેને નેગેટિવ જ વિચારવું છે એને કોઈ પોઝિટિવ થોટ ન આવે. બરાબર. કોકના લગ્નમાં જાય તો કે બધું એરેન્જમેન્ટ સરસ છે પણ આ ખુરશી લાલ હોત ને તો વધારે આપણે તારા બાપના લગ્નમાં લખાવજે ને ભાઈ, તું લાલ રખાવજે. બરાબર છે. જ્યાં આવ્યો છો મફતનું ખાવા આવ્યો છો ત્યાં એના બેગડી વખાણ કરીને ભાઈ ખુરશી લાલ હોત તો વધારે સારું હોત. બરાબર. શાકમાં તેલ બહુ છે. બરાબર. તો કોણ કે તું ખાય એમ, ઘરે ખાઈ લે ને ભાઈ, હું કામ અહીંયા બકવા આવો છો એમ. બરાબર. પણ અમુક ન સુધરે એ કેવા હોય, નેગેટિવ થોટ્સવાળા જ હોય. બરાબર. એટલે તમને ખબર હોય તમે કેવા છો. બરાબર. આગળ કહે છે
We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. We ought to understand. આપણે છે ને સમજવું જ જોઈએ. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. અવર ઓન નેચર એટલે કે આપણો પોતાનો સ્વભાવ. ઓન એટલે પોતાનો, નેચર એટલે કે સ્વભાવ. એન્ડ ધ નેચર ઓફ અધર અને બીજા લોકોનો સ્વભાવ. નેચર એટલે કે સ્વભાવ, અધર્સ એટલે કે બીજા લોકોનો. ફોર અવર ઓન હેપીનેસ એટલે કે આપણી પોતાની ખુશી માટે. હેપીનેસ મતલબ કે ખુશી. એન્ડ વેલબિંગ મતલબ કે સમૃદ્ધિ ઇન લાઈફ એટલે કે જિંદગીની અંદર. એ કે આપણે છે ને એ કે આપણો પોતાનો જે સ્વભાવ છે એને સમજવો જોઈએ અને એ કે જે બીજા લોકોનો સ્વભાવ હોય એને પણ સમજવો જોઈએ આપણી ખુશી માટે અને જિંદગીમાં આપણી સમૃદ્ધિ માટે. કારણ કે જો બેટા આપણો નેચર આપણને ખબર હોય, બરાબર, આપણને શું ગમે શું નથી ગમતું, એમ પછી બીજાના નેચર બી અલગ હોય ને, બરાબર છે. તો ખાલી તમારો જ નેચર તમે પકડીને રાખશો, તમને ગમે એવું જ બધું કરો, બીજાને ગમે એવું ના કરો, બરાબર, તો સામેવાળાને નહીં પસંદ પડે, બરાબર છે. સીધી વસ્તુ છે કે બધાના નેચરને તમારે પછી ધ્યાનમાં લેવા પડે, નહીંતર તમારી સાથે કોઈને સેટ નહીં થાય, બરાબર છે. કારણ કે નેચર તો બધાના અલગ અલગ હોય. માની લો કે તમારા દાદા હોય, બરાબર, તો એને ભજન સાંભળવા ગમતા હોય અને તમને તો કે બાદશાહના ગીત સાંભળવા ગમતા હોય, બરાબર છે. તો હવે સીધી વસ્તુ છે કે તમે જ્યારે બાદશાહના ગીત વગાડશો તો તમારા દાદાને પસંદ ન પડે, બરાબર, અને એ ભજન વગાડતા હોય તમને ન ગમતા હોય. પણ બધાના નેચર અલગ અલગ હોય, બરાબર. દાદા ન હોય ત્યારે આપણે ગીત વગાડી લેવાય, બરાબર છે. અને દાદા ભજન સાંભળતા હોય તો આપણે કાનમાં હેન્ડ સ્પ્રી ના મળે, આપણે ગીત સાંભળી લેવાય. પણ એકબીજાના વિરોધ કરીએ ને તો કંઈ ખુશીઓ મળે નહીં. કે એકબીજાને પટકી પાડીએ કે એકબીજાને છે આમ એમ આનું આવું જોઈએ એમ કરીને અમુક તો વાતું શરૂ કરે, બરાબર. એટલે જો તમારે સારી રીતે જીવવું હોય, સમૃદ્ધિ જોતી હોય જિંદગીમાં, તો તમારે તમારા સ્વભાવને સમજવો પડે અને બીજાના સ્વભાવને પણ સમજવા પડે, બરાબર. એડજસ્ટ કરવું પડે. પેલી કહેવત છે ને એ પ્રમાણે કે જૈસા દેશ વૈસા ભેસ. જ્યાં જેવું વાતાવરણ હોય ને એમાં જે ભળી જાય ને એને કોઈ દુઃખ ન આવે, બરાબર છે. અને જ્યાં જે વાતાવરણ હોય એનાથી ઊંધા હાલે ને એને દુઃખ જ દુઃખ હોય, બરાબર. તમે ગામડે ગયા હો તો પછી ગામડાની સ્ટાઇલમાં રહેવાનું હોય. ત્યાં પછી તમારે શોર્ટ્સ પહેરીને ન રખડાય કે બોક્સર પહેરીને ન રખડાય ને કૂતરાય પાછળ દોડે, બરાબર. પછી કે લ્યો અહીંયા તો કૂતરાય દો, તો તને કોણ કહે છે પણ તું આમ કપડાં વગરના રખડો એમ, બરાબર છે. એ ગામડું છે, ત્યાંના લોકોને એવું બધું નથી પસંદ, બરાબર છે. તો શાંતિથી ત્યાંની સ્ટાઇલમાં રહો ને ભાઈ, બરાબર. શું કામ તમારું શહેર ત્યાં બતાવવાનું ટ્રાય કરો છો કે અમે શહેરમાં આમ અડધા કપડામાં જ રખડતા હોય, બરાબર છે. એ બતાવવાની જરૂર નથી, બરાબર. એટલે જ્યાં જેવું વાતાવરણ હોય ત્યાં આપણે એવું રહેવું પડે. આગળ કહે છે ધ શેપ્સ એન્ડ સાઇઝ, temperaments and character of people have a lot of variation that must affect our health and happiness. The shapes, shape મતલબ કે આકાર, size કે કદ, temperament એટલે કે મિજાજ, જેને આપણે હવે શું કહીએ છીએ મૂડ, ઘણાને મૂડ પાછો સારો ન હોય. એન્ડ કેરેક્ટર્સ મતલબ કે ચારિત્ર ઓફ પીપલ મતલબ કે લોકોના, હેવ લોટ ઓફ વેરિએશન, એમાં ઘણી બધી વિવિધતા છે. વેરિએશન એટલે કે વિવિધતા. દેટ મસ્ટ અફેક્ટ કે જે છે ને જરૂર અસર પહોંચાડે છે. અફેક્ટ એટલે કે અસર પહોંચાડવી. અવર હેલ્થ એટલે કે આપણા સ્વાસ્થ્યને, એન્ડ હેપીનેસ એટલે કે આપણી ખુશીઓને. એ કે છે ને લોકોનો છે એ કે જે પ્રકારનું એ કે છે એનો આકાર છે, જે પ્રકારનું એનું કદ છે, એનો જે મૂડ છે, એના લોકોના એ કે જે ચારિત્ર છે એ બધા કેવા હોય કે અલગ અલગ હોય, એમાં બહુ વિવિધતા છે. અને એ બધું જ જે છે ને તમારા સ્વાસ્થ્ય ઉપર અને તમારી ખુશી ઉપર છે એ ઘણી બધી અસર પહોંચાડે છે. કોઈક વ્યક્તિ માની લો કે છે બહુ ફેટ હોય, બહુ જ જાડો હોય, હરખું ચાલી ન શકતા હોય, બરાબર, બેઠા હોય ને તો ઊભું થવું હોય, બરાબર, ડૉક્ટર હાથીની જેમ, તો 2 જણા બોલાવા જવા પડતા હોય. તો એની લાઈફમાં કેવું થશે ખબર, એ બધાની સાથે છે હરીફરી ન શકે સરખી રીતે. બધા લોકો એને ગ્રુપમાં લેવાની છે એ બહુ ધ્યાનમાં પણ નહીં લે, મતલબ ના ફાવે એની સાથે બધાને. અમુકના ટેમ્પરામેન્ટ એવા હોય, મૂડ છે અને મૂડ હોય તો બોલે, મૂડ ન હોય તો ન બોલે, બરાબર છે. તો એની સાથે એ બધાને મેળ ન પડે. કેરેક્ટર આપણી જિંદગીનું સૌથી અનમોલ રત્ન, બરાબર, તમારું ચારિત્ર. કારણ કે ચારિત્ર એક વખત એની ઉપર દાગ લાગી જાય ને બેટા, પછી એ જે છે એ ધોવાઈ શકતો નથી. ગમે એવો તમે નિરમા લઈ આવો કે ગમે એવો સર્ફ એક્સેલ લઈ આવો કે ગમે એવો ટાઈડ લઈ આવો, બરાબર છે.
એ પછી ધોવાય નહીં. એટલે કેરેક્ટર તો હંમેશા આપણે સાચવીને રાખવાનું. જ્યાં ત્યાં સમાજમાં છે, કારણ કે આપણે રહેવાનું ગમે તેમ કેમ સમાજમાં ઘણા એમ કે મારે સમાજ કાંઈ લેવા દેવા નહીં, બરાબર, પણ રહેવાનું ત્યાં જ છે કે નહીં, બરાબર, તને બે જણા બોલાવવા તો જોઈએ કે નહીં, પણ તારા લક્ષણ જ એવા હોય ડાયરેક્ટ એમ જ કે આવાને થોડા બોલાવાય, બરાબર છે. એટલે એ ખાસ આપણે જોવાનું હોય કે આપણું કેરેક્ટર આપણે કેવું રાખીએ છીએ, સારું રાખવું જોઈએ, બરાબર. જ્યાં જેવું વાતાવરણ છે ને બેટા એવું રહેવાય તો આપણું કેરેક્ટર સારું રહે. આગળ કહે છે, according to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. According to Ayurveda, હવે આયુર્વેદના મત પ્રમાણે, અકોર્ડિંગ ટુનું ગુજરાતી થાય ના મત પ્રમાણે, કોના મત પ્રમાણે તો કે આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિસીઝ, જેટલા પણ શારીરિક રોગો છે, અકર એટલે કે થાય છે, મેઇનલી એટલે કે મુખ્યત્વે, ઓઈંગ ટુ એટલે કે ને લીધે, શેને લીધે તો કે એક્સટર્નલ ફેક્ટર, એક્સટર્નલનું ગુજરાતી થાય બાહ્ય, બહારનું, ફેક્ટર્સનો મતલબ થાય પરિબળો, લાઈક જેવા કે રોંગ ડાયટ એટલે કે ખોટો ખોરાક, રોંગ એટલે ખોટો, ડાયટ એટલે કે ખોરાક, ઓર એક્સપોઝર અથવા તો છે આપણે ખુલ્લું રાખીએ છીએ ટુ પેથોજન્સ મતલબ કે જીવાણુઓ માટે. પેથોજન્સ મતલબ શું થાય? જીવાણુઓ, કીટાણુઓ. આયુર્વેદના મત પ્રમાણે જે શારીરિક રોગો છે ને એ મુખ્યત્વે આપણને બહારના પરિબળોને કારણે થાય છે, જેમ કે આપણો ખોટો ખોરાક છે, અથવા તો આપણે આપણા શરીરને છે જીવાણુઓ માટે કેવું મૂકી દીધું હોય, ખુલ્લું મૂકી દીધું હોય, બરાબર. એને કારણે ટૂંકમાં આપણને બધા શારીરિક રોગો થાય, કારણ કે આપણું ફૂડ જે છે ને, ફૂડ હેબિટ એ સૌથી વધારે ખરાબ. શું કામ હું એવું કહું છું કે સૌથી વધારે ખરાબ? તો કે આપણી ટેવ એવી છે કે સાંજના સમયે આપણે ભરપેટ ખાઈએ છીએ અને આખા દિવસમાં આપણે બહુ ઉતાવળ હોય એટલે ત્યારે બરાબર ખાતા નથી. સાયન્સ અને આયુર્વેદ બંને એવું કહે છે કે સવારમાં છે ને મહારાજાની જેમ ખાઓ, બપોરે છે ને રાજાની જેમ ખાઓ, અને સાંજે છે ને ભિખારીની જેમ ખાઓ. શું કામ ખબર? તો કે સાંજે તમે જમ્યા પછી છે ને બેટા કંઈ જ નથી કરતા, કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા, એટલે એ પચશે નહીં. એટલે સાયન્સ આયુર્વેદ બધા એવું કહે છે કે હળવું ખાઓ સાંજે, બરાબર છે. હળવું ખાવાનું એટલે કહે છે તમને. અને અમુક જે સંપ્રદાયો છે, ધાર્મિક સંપ્રદાય, બરાબર, જેમ કે ખાસ કરીને જૈન, જે પ્યોર જૈન ધર્મ પાળે છે ને, એ સાંજે સૂર્યાસ્ત પછી છે ને કંઈ ખાતા નથી, બરાબર છે. શું કામ? જેથી કરીને એમનું હેલ્થ સારી રહે. સૂર્યાસ્ત પછી નહીં ખાવાનું, બરાબર છે. અને આપણે તો સાલું ઓલું વ્રત કરે ને, વ્રત, બરાબર, તો એમાં જેટલું રોજ ન ખાતા હોય ને કરતાં જાજુ ખાઈ જાય, બરાબર. આજ તો મારે છે ને ગુરુવાર છે એટલે કંઈ જ નથી ખાધું, ખાલી બસ 2-3 પેકેટ વેફરના લીધા હતા, બપોર સૂકી ભાજી હતી, રાજગરાના રોટના થેપલા હતા, સાંજે તો હવે જોઈએ હવે શું બને, બાકી કંઈ છે નહીં, ફ્રૂટ ને એવું ખાશું, એકાદું બદામવાળું ને એવું દૂધ પી લેવું, બાકી વેફર ને એવું ખાવું પડે, બાકી મારો વ્રત છે કંઈ ખવાય નહીં, બરાબર. આવું કહીને બોલો 2 કિલો ખાઈ જાય, બરાબર. કેટલા બટેટા ખાઈ જાય, અને સૌથી વધારે ફેટ શેમાં હોય? બટેટામાં. એ જ પાછું વ્રતને દી ખાય, બરાબર. વ્રત શું કામ કરવાના હોય? શરીરની અંદર જે કચરો છે ને બહાર નીકળી જાય અને અંદરના પાચન તંત્રને છે ને થોડીક રાહત મળે, એને આરામ મળે, એટલે વ્રત કરવાનું કીધેલું છે, બરાબર છે. તો આ તો સાલું ધડધડાટી બોલતી હોય, બરાબર. એટલે એનો કાંઈ મતલબ નથી, પણ લોકો છે હા અમે તો ગુરુવાર કરીએ, આમ ગુરુવાર ન હોય પણ, બરાબર છે. સાંઈ બાબા પ્રસન્ન નહીં થઈ જાય કે જલારામ બાપા પ્રસન્ન ન થઈ જાય એમ, બરાબર છે. એ જરાક વ્રત કરવાની રીત હોય, બરાબર. એકટાણું કરે તો બરાબર છે, પછી કાંઈ ન ખાવ તો બરાબર છે, વધુ પાણી પીવો કે ફ્રૂટ ખાવા તો વેફરો જ હાલતી હોય નકરી, બરાબર. એટલે એવું ન ચાલે, પણ આપણા લોકોને કંઈ પડી નથી. આગળ કહે છે, mental disease arise mainly from internal factors like wrong use of senses and the increase of negative emotions. મેન્ટલ ડિસીઝ એટલે કે જે આપણી માનસિક બીમારીઓ છે, ડિસીઝ એટલે કે બીમારીઓ, અરાઇઝ એ ઊભી થાય છે, મેઇનલી મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક પરિબળોમાંથી. ઇન્ટરનલ એટલે કે આંતરિક, ફેક્ટર્સ એટલે કે પરિબળો, લાઈક જેવા કે રોંગ યુઝ ઓફ સેન્સીસ, રોંગ એટલે કે ખોટા, યુઝ એટલે કે ઉપયોગ, ઓફ ધ સેન્સીસ મતલબ કે આપણી ઇન્દ્રિયોનો, એન્ડ ધ ઇન્ક્રીઝ એટલે કે વધવું, ઓફ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક ઇમોશન્સ એટલે કે લાગણીઓ. આપણી જે માનસિક કે બીમારીઓ છે ને એ બધી જ અંદરના પરિબળોને કારણે ઊભી થાય છે, જેમ કે
તમે તમારી જે ઇન્દ્રિયો છે એનો ખોટો ઉપયોગ કરતા હો અને તમારી અંદર છે ને નકારાત્મક જે લાગણીઓ હોય એ વધતી જાય. એને કારણે જે છે ને એ તમારી માનસિક બીમારીઓ શું થાય તો કે થતી હોય છે. એટલે મગજની અંદર છે એ ખોટા નેગેટિવ થોટ્સ ન રખાય, વધુ પડતા વિચારો ન કરાય, ભવિષ્યમાં શું થશે એની ચિંતાઓ ન કરાય. ભૂતકાળમાં મારે યાર આમ થઈ ગયું, એ થઈ ગયું, હવે ના બદલાય ભાઈ. બરાબર છે કે આપણે બે થોડું ટાઈમ મશીન છે, ભૂતકાળમાં જઈને બધું હરખું કરી આવી. બરાબર છે, 10માં ફેલ થયો, ધરખી મહેનત કરીને પાસ થઈ આવી. કંઈ જ નથી થવાનું, થઈ ગયું એ થઈ ગયું, હવે છોડ નહીં ભાઈ તું. બરાબર છે, એટલે આ નેગેટિવ થોટ્સને એ બધું છે મગજમાં રખાય નહીં. આગળ કહે છે વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. વી ઓટ ટુ ડેવલપ, આપણે છે ને વિકસાવવું જોઈએ ધ હેબિટ એટલે કે ટેવ ઓફ પોઝિટિવ થિંકિંગ, એટલે કે હકારાત્મક વિચારોની. આપણે હકારાત્મક વિચારોની ટેવ જે છે ને એને શું કરવી જોઈએ? વિકસાવવી જોઈએ. બરાબર, આપણા હાથમાં છે કે એને આપણે કેવી રીતે વિકસાવીએ. It has a good positive effect on our emotions. It has a good, એમાં છે ને બહુ જ સારી પોઝિટિવ ઇફેક્ટ, મતલબ હકારાત્મક અસર થાય છે ઓન અવર ઇમોશન્સ, એટલે કે આપણી લાગણીઓ ઉપર. અને જો તમે હકારાત્મક વિચારધારા છે વિકસાવશો તો એની અસર એ આપણી લાગણીઓ ઉપર છે ને એ બહુ જ હકારાત્મક થાય. પણ જો તમે પોઝિટિવ થિંકિંગ રાખશો તો. However, both physical and physiological diseases are usually mixed and one seldom occurs without other. હવે આ વાક્યને ખાસ સમજજો. However, છતાં પણ બોથ એટલે કે બંને, ફિઝિકલ મતલબ કે શારીરિક, એન્ડ સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક. આ બોલવામાં મારે બી હમણાં મિસ્ટેક થઈ ગઈ, સાયકોલોજીકલ લખેલું છે. બરાબર, મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક. ડિસીઝ મતલબ કે રોગ આર યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે મિશ્ર હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ, એક છે ને એ ભાગ્યે જ થાય. સેલ્ડમ એટલે કે ભાગ્યે જ, અકર્સ એટલે કે થાય છે વિધાઉટ ધ અધર એટલે કે બીજા વગર. બરાબર, એ કે છે ને છતાં પણ જે શારીરિક રોગો છે અને જે મનોવૈજ્ઞાનિક રોગો છે એ સામાન્ય રીતે મિશ્ર હોય છે અને ભાગ્યે જ તે એકબીજા વગર થાય છે. રોગ આવે ને તમને, માની લો કે શારીરિક રોગ આવ્યો, માની લો કે તમને ફ્રેક્ચર આવ્યું. બરાબર, તો તમે માનસિક રીતે બી ભાંગી જાઓ, મને ક્યારે મળશે, સારું થશે કે નહીં થાય, કેટલો ટાઈમ ખાટલો રહે, હું તો કેટલો પાછળ રહી જઈશ, આવા બધા વિચારો આવવા મળે. તમે માનસિક રીતે ધારો કે ભાંગી ગયા છો. બરાબર, તમે આ મનથી નિરાશ છો, તો તમે ભલે ને ગમે એટલા છે સ્પોર્ટ્સના ચેમ્પિયન હો, તમે ક્રિકેટના ચેમ્પિયન છો, પણ મગજ તમારું ઠેકાણા નહીં હોય ને તમે રમવા જાઓ ને તો બરાબર રમી નહીં શકો, તમે ભણવા જાઓ ને તો બરાબર ભણી નહીં શકો. બરાબર, એટલે બંને અસરો થાય. બરાબર, એટલે આ વાક્ય એણે કીધું કે બંને રોગો મોટા ભાગે કેવા હોય? મિશ્ર હોય. ઓકે, આગળ જોઈએ આપણે. સમ diseases like acute infections almost entirely physical causes and can be treated purely on a physical level. Some diseases, થોડાક રોગો, like acute infection, acute મતલબ કે ગંભીર, તીવ્ર, infection એટલે કે ચેપ લાગવો, have almost એ છે ને લગભગ, entirely મતલબ કે પૂરેપૂરું, physical causes એના કેવા કારણો હોય? શારીરિક કારણ હોય. એન્ડ કેન બી ટ્રીટેડ અને એ કે છે ને એની સારવાર કરી શકાય છે પ્યોરલી મતલબ કે શુદ્ધ રીતે, સંપૂર્ણ રીતે, ઓન અ ફિઝિકલ લેવલ, શારીરિક સ્તર ઉપર. એ કે છે ને થોડાક એવા રોગ છે જેમ કે ગંભીર ચેપ લાગી જાઓ, તો એ એવું કહે છે કે હાઉએવર એટલે કે છતાં પણ, મોસ્ટ ડિસીઝ એટલે કે મોટા ભાગના રોગો હેવ સાયકોલોજીકલ કોઝ, મનોવૈજ્ઞાનિક એનું કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ અને લાંબા ચાલતા રોગો, લાસ્ટિંગ એટલે કે લાંબા ચાલતા, ડિસીઝ મતલબ કે રોગો, હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, એની મનોવૈજ્ઞાનિક અસર પણ હોય છે. એ કે છે ને મોટા ભાગના જે રોગ હોય ને એમાં મનોવૈજ્ઞાનિક કારણ તો હોય જ છે અને સાથે સાથે જે લાંબા ચાલતા રોગ હોય એની પણ મનોવૈજ્ઞાનિક અસર હોય. માની લો કે હવે અત્યારનો જ આપણે સમયની વાત કરીએ, કોઈકને કોરોના થઈ જાય. બરાબર છે, તો મનથી એ કેવા થઈ જાય? ડરી જાય. અમુકને દેવો ડર લાગે, ઉકલી જ જવાના, મરી જ જવાના છે. બરાબર, કેન્સર આવે, વિચાર કરો કેવી હાલત થઈ ગઈ. બરાબર છે, હવે આપણે ગયા, પણ કેન્સર આવે એ ખબર પડે તો અમુક એવા હોય જે રોદણારો છે.
બરાબર. અને અમુક કેવા હોય ખબર, કોઈને કે નહીં, અને શું શરૂ કરે ખબર, જેટલું ભેગું કર્યું હોય ને મંડે વાપરવા. એ કે આમ થાય ઉકલી જવાનું, આમ થાય ઉકલી જવાનું, મોજ કરો નહીં ભાઈ, બરાબર છે. અને એ જ સાચું છે. કેન્સર આવ્યું, ખબર પડી ગઈ તમે મરી જ જવાના છે, ઓછો સમય વધ્યો છે, તો રોવામાં બગાડે, મોજ કરવામાં બગાડવાનો હોય, બરાબર. પણ અમુકને ખબર નહીં શું મગજમાં હોય, શું કામ રોવે છે ને એ જ સમજાતું નથી, બરાબર. હવે તું મરવાનો એ મરવાનો ફાઇનલ છે, તને ખબર પડી ગઈ છે, બરાબર છે, તો શું કામ રોવે ભાઈ, ટાઈમ બચ્યો છે, એન્જોય કરની ભાઈ, બરાબર છે. પણ એવી તાકાત હોવી જોઈએ, બરાબર. એટલે આ બધાનું અલગ અલગ હોય. આગળ કહે છે, a physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. A physical disease એટલે કે જે શારીરિક રોગો છે, ડિસ્ટર્બ્સ એ ખલેલ પહોંચાડે છે ધ ઇમોશન્સ એટલે કે લાગણીઓને, એન્ડ વીકન્સ નબળું પાડે છે ધ સેન્સીસ મતલબ કે આપણી ઇન્દ્રિયોને, વિચ મે રિઝલ્ટ ઇન કે જેનું પરિણામ આવી શકે છે ફિઝિકલ ટ્રબલ્સ મતલબ શારીરિક સમસ્યાઓમાં. એ કે છે ને જેટલા પણ એ કે શારીરિક રોગો હોય ને એ આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે, આપણી ઇન્દ્રિયોને નબળી પાડે, અને એનું પરિણામ જે છે એ શારીરિક સમસ્યાઓમાં આવી શકે છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. They lead એ તમને દોરી શકે છે, લીડ મતલબ કે દોરવું, ડાયટરી પ્રોબ્લેમ ખાવા પીવાની સમસ્યા, ડાયટરીનો મતલબ થાય ખાવા પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યા. સ્ટ્રેઇન ધ હાર્ટ તમારું જે હૃદય છે એને તણાવ આપી શકે છે, સ્ટ્રેઇન મતલબ કે તણાવ આપવો. એન્ડ નર્વ્સ એટલે કે તમારા ચેતાતંતુઓને, એન્ડ વિકન એટલે કે નબળું પાડે છે ધ ફિઝિકલ બોડી એટલે કે તમારે છે શરીરને. શું થઈ શકે તમને જો તમારે છે અંદર શારીરિક બીમારીઓ આવી, બરાબર, તો એનાથી શું શું થઈ શકે, તો કે ખાવા પીવાની જે લગતી સમસ્યાઓ એ થાય, તમારું હૃદય અને તમારું જે ચેતાતંતુઓ હોય, બરાબર, એને પણ છે એ શું કરશે, તણાવમાં લાવી દેશે, અને તમારું જે શરીર છે ને એને નબળું પાડી દે, બરાબર. કોકને કોરોના થઈને ગયો હોય તો એવા ઢીલા પડી જાય, બરાબર, મારાથી આ નથી થતું, મારાથી પેલું નથી થતું, પણ એ બધું શાંતિ હવે ઢીલા પડી ગયા, મગજ જે છે ને એનું કામ કરતું જ બંધ થઈ ગયું, એટલે કામ ન કરી શકે. પછી આપણે આગળ કહે છે, in modern developed world our problems are mainly psychological. In the modern developed world આધુનિક વિકસેલા વિશ્વમાં, ડેવલપ એટલે કે વિકસેલું, વર્લ્ડ એટલે કે વિશ્વ, અને મોડર્ન એટલે આધુનિક, અવર પ્રોબ્લેમ્સ આર આપણી જે સમસ્યાઓ છે મેઇનલી મુખ્યત્વે સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક છે. મોટા ભાગની અત્યારની આપણી જે સમસ્યા છે ને એ ફિઝિકલ નથી, બરાબર, મનની છે, મનોવૈજ્ઞાનિક છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. We have sufficient food. આપણી પાસે પૂરતો ખોરાક છે, sufficient એટલે કે પૂરતું, ફૂડ એટલે કે ખોરાક, ક્લોથિંગ કપડાં છે, શેલ્ટર આશ્રય છે, રહેવાનું સ્થાન છે, which prevent us કે જે આપણને રોકે છે from getting મેળવવાથી મોસ્ટ ફિઝિકલ ડિસીઝ મોટા ભાગની શારીરિક બીમારીઓ. આપણી પાસે છે ને કે પૂરતો ખોરાક છે, કપડાં છે, આશ્રય છે, જે આપણને મોટા ભાગની શારીરિક બીમારીઓ છે એ આવતી શું કરે છે, અટકાવે છે. ધો most of us have no major physical problem, we still suffer from psychological unrest. ધો એટલે કે છતાં પણ, most of us આપણામાંથી મોટા ભાગના હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, એને કોઈ મોટી શારીરિક બીમારી નથી. આપણામાંથી મોટા ભાગનાને છે ને કે મોટી કોઈ શારીરિક બીમારી નથી. વી સ્ટીલ સફર, અને આપણે છતાં પણ પીડાઈએ છીએ ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. શેનાથી, તો કે મનોવૈજ્ઞાનિક બેચેનીથી. અનરેસ્ટ એટલે કે બેચેની, સફર ફ્રોમ એટલે કે પીડાવું. શારીરિક સમસ્યા તો છે જ નહીં, બધી જેટલી પ્રોબ્લેમ છે ને અહીંયા છે મનમાં, બરાબર. અને એનો ઇલાજ કોણ કરી શકે, આપણે પોતે. આપણા જ ન થાય તો પછી મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પાસે જવું પડે, સાયકેટ્રિક પાસે. અને કોકને કેવું કેમ કે મારે સાયકેટ્રિક પાસે જવું પડે છે, બરાબર, કોક આપણને ગાંડા ગણે, મગજ વેગ લાગ્યા ને, બરાબર. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. This unrest અને આ જે બેચેની છે may manifest એ છે ને કે બહાર પડે છે, એ દેખાય છે as feeling of લાગણીઓ તરીકે. કઈ કઈ લાગણી, લોનલીનેસ એકલાપણું,
નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ, કોઈના દ્વારા પ્રેમ ન થવો, વખાણ ન થવા, એપ્રિશિએટ એટલે વખાણ થવા, એંગર ગુસ્સો, સ્ટ્રેસ તણાવ, ઓર એનેક્સિટી ચિંતા. જ્યારે કે તમારી અંદર આવી બેચેની હોય ને કે એ લાગણીઓ પછી કઈ રીતે બહાર આવશે, તો કે તમને નકરું એકલું એકલું લાગે, તમને એમ લાગે તમને કોઈ વહાલ નથી કરતું, તમારા છે કોઈ વખાણ નથી કરતું, નકરો ગુસ્સો આવે, નકરું ટેન્શન રહે અને નકરી ચિંતા થાય. બરાબર છે. આવું જ્યારે થવા માંડે ત્યારે સમજવાનું કે આપણે મનોવૈજ્ઞાનિક રીતે કેવા થઈ ગયા છીએ, બીમાર થઈ ગયા છીએ. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. It can lead, એ તમને દોરી શકે છે, લીડ મતલબ કે દોરવું, ટુ ધ weakening એટલે કે નબળું પાડવાનું ઓફ અવર ફિઝિકલ એનર્જી એટલે કે આપણી શારીરિક શક્તિ, એન્ડ પ્રિવેન્ટ અસ અને આપણને રોકે છે ફ્રોમ ડુઈંગ એટલે કે કરવાથી, વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ જે આપણે ખરેખર કરવા ઈચ્છીએ છીએ. એ કે છે ને એ તમને કે તમારી જે શારીરિક કે શક્તિ છે એને એક તો તરફ દોરી જશે અને તમારે જે ખરેખર કરવું છે એ કામ કરવાથી તમને શું કરશે. આજે આપણે છે અહીંયા સુધી રાખીએ છીએ બેટા, નહીંતર વિડીયો પાછળ લોંગ થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું યુનિટ જોશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.